કાકાજી, હા આ એક પતંગ લૂંટી હે પણ બેના ભાગ કેવી રીતે તપાસું? આ સાડે જુઓ એટલે હવે એક પતંગ સડે છે, હવે પણ બીજી સડે તો સારું ને હાથ તો લૂંટવા તો જાય ને. પાડું ભોન એટલે એવું ના કરે, સડતી પતંગ ભોય ના પડે, પછી કોક છોકરું સડાવતું હોય તો પાછું આ બીજી સાથે તમે જુઓ. એટલે ને બે પતંગો સડે ને તો બાચવા જવાની મજા આવે. આમ લૂંટીએ ને તો આપણે ભાગે હરખા રે. પાટું કમ્પ્લીટ કરીને રાખ્યું. એટલે ને તમે પાઠું બાઠું તૈયાર રાખ્યું હોય ને. હજુ ત્રીજી પતંગ લૂંટવી પડશે. આપણે પાડતી હોય તો પાડશું. એ વાત સાચી. પણ હું શું કહું, કોઈના ઇલાકામાં તારે લૂંટવા ના જવાય ને કે ફ્રાય કરજો પછી. આપણે તો ટોડાવતી આપણે હદ આવે ને ચમ એવું હોય તો હારું વેર તું પણ ચાલ્યું તો કઈ લાયો નહીં. સાઈડ તો લઈ લેવું પણ ડાય હું શું કહું, હે એટલે કાતરો ને રઘો બે આપણે ઇલાકામાં ચમ આયા છે. એટલે ઉવે મારા જીવ આપણા એરિયામાં હે ના લઈ મને પાટો ગોતવા દે. લઈ લે અને કઈ તમે તારે હે ને પતંગો અમે જે લૂંટી નાલી બધી પકડી રાખવાની હો. સારું ફાડતો નહીં પાહો. હા હે જો પતંગ હાથમાં આવે કે ના આવે બરાબર, પણ ઈ જે આપણા ઇલાકામાં એનો પતંગ લૂંટીએ ને પતંગ બધી ફાડી નાખવાનું હોય. ઈ સતાય ના હારે ને તો એમના બૈડા ફાડી નાખવાના હાથ. બરોબર છે. પાઠો ગોતી લે ઉભો રહે અને આવા પાઠા ના લેવા. જો બોયડી ના જો એટલે ગટ્ટુ હા કપી ના લાગે છે એટલે હોય ને તો એક થોડ થોડ ફટાફટ. એટલે ગટ્ટુ આઈ હા થોડજી લે કટાજી થોડજી હટ. આપડે પોત નિયમ કર્યો તો ખબર હે, આપડે ગામના ભાગ પાડ્યા હતા. ખબર હે તને યાદ નહીં? ઓલું મને તો પોતનું? બધું યાદ હે. તને 50 વખત કીધું કે ટોડે વટીને આ બાજુ નહીં આવવાનું, તું શું લેવા આવ્યો? વાહને કહી દીધી મારા વાહમે ના આવે. ઈ મારા વાહમે કેટલી વખત આવ્યો હોય એટલે ચારે લૂંટી તારા વાહમાં પતંગ એમ કહું. ઈ કે જેટલી વખત આવે વાહમાં તો નેકરે. ઉત્તરાયણ તો વરમાં એક જ વખત આવે, વર્ષે આવે ને તું તો પછી અમે લૂંટવા તો આવીએ પણ અમે એક જ વખત આવીએ. તું જૂઠું શું લેવા બોલાવ કે જેટલી વખત આવે એટલે એમ કહું. ત્યાં આવે જ છે ને, પૂછજે. તો કઈ કામ થોડી પતંગ લૂંટે રી. હું કઈ થોડું કઈ આખો વરા પતંગ લૂંટતો હશે. એટલે પતંગ મળશે નહીં, મહેરબાની કરીને જતા રહો. પતંગ લીધા વગર તો નહીં જાણું. નકા બોલ ને કઈ રઘો શું બોલે? જાણવાના તો તાર બેન કહે ને પતંગ લૂંટવા અમાર વાહમાં આવીને કે આ ફલાણા નહીં લૂંટવા દેતા ને છોકરા આદર માર કાકાને કેવું હોય કે આને વાહમે આવવા દેતા નહીં ને કે હું ટાંકા ભાજી લાગીશ. ભલે તું હું ઘરે જ જા ઘરે તો હે ને આજે જા ઘરે દે હટા દે. પતંગ ફાડે છોકરાની પતંગ ફાડે પતંગ ફાડે ના પતંગ ફાડ નાખ્યો. હેલે છોકરા તું ધરી ભાઈ તું માર્યો જો આ બધું તને ખબર? પતંગ તમે મને રૂપ આપવાના તું મેકદાર ડાયલાન મારવો હોય એમ થોડો ગટુ મેકદાર તું ગટુ એટલે મેકદાર કશું તો દે લે તું
એ છોકરો પતંગ અમે લૂંટી લઈ જાય તમે પતંગો આ કર લેવા આવ્યા રમતુજી પણ લૂંટેલી પતંગ તો ના એટલે અમે કેટલી મહેનત કરી ખબર હે અમે ડાયલર બધાને લૂંટી તારવાના હે આ બધા તારવાના હે પતંગ ચાલુ હતી જોવા શું હતું એ તો ખબર દારૂ નો બંધો કર્યો તો બધાને ખબર કર્યો હોય પતંગમાં તો હોતો હશે બંધો અને પતંગ નો કરે છે અરે પતંગ નો ચા કરે બંધો ઉલો સમાજમાં ઘરેણા ઓછા લઈ જાવ એનો બંધો કરે પતંગ નો કોઈ બંધો કરે મીટિંગ સમજાય નતું આને એ તમે દેહો નહીં તમે તો અમારી રીતે કરો તો પતંગ તો જાડો શું હતું વાળા પતંગ લૂંટવા દેખીને ભાગ્યા હતા સરપંચ મીટિંગ કરી ખબર હે હું તો અમે થોડા કે મીટિંગમાં જતા હશે શું કહેવું ફોન લઈ લે અરે તમે રૂબરૂ જઈને કહી આવો જાવ તું તો નહીં બીક લાગતી આ છોકરા અને તું આવતો નહીં હવે સરપંચ કહેતા જ્યાં કઈ બાજા કઈ એટલે આ રમતુડા તો તમે મેં કીધું તમે આવ માર ખવડાવજો કેવું ચાલે તમારે સારું ચાલે છે. સારું ચાલે મજા, મજા. ડોક્ટર આમ એકદમ રેડી. એમ તમે કામે જાઓ છો ને કંપનીમાં આ એ કામે કંપની એવું એમ કેવું ખેતી બેતી કેવું હે સારું છે હજુ સારું છે આવો ભગવાનની દયા હે સારું જોવું જોઈએ આપણે બીજું શું કરી સરપંચ અને ગટુ કાકા દાજી નકાજી કાતરજી બધા બાજ્યા એમ મારા ઉશેના એ ને ચાકડ બાજે હે હા પારે બતાજો પારે બાજે એમ તમે અમારા ઇલાકા લૂંટી ગયા અમારા એરિયામાં પતંગ લૂંટવા આવે તારા જવાનો હોય બજાડવાના તમારા વાલા તાણે તો ગામનો છોડાવાના પતંગ લૂંટે છે ટેન્શન કેટલું પતંગ બધી લઈ જોડા શું જાજી ગઈ કે આમ જતો રહે. તમે આમ ભરો. તમે પતંગ ઓલી કેમ બાતા હતા ને અમારા ઇલાકામાં પતંગ ઉઠે થોડું સારું અલ્યા પણ હજી તો મહિનાની વાર હે ઉતરણ ને આનું તો એવું કોઈ નક્કી ના હોય. પતંગ મારી જુએ બંધો નહીં કર્યો બંધો કરે જ છે ને. માનતું નહીં પાછું શાનો બંધો કરે ઉતરનો બંધો કર્યો અલ્યા, પતંગ એક રાક્ષસ કહેવાય એને લૂંટી ના લવાય ઘરે કઈ તો ચાઇના દોડીને બંધો કર્યો શું કેવું પતંગ થોડો બંધો કર્યો કહી પણ આમ સુધરો કઈ પેલા તો ઈ ચગતો તો પતંગ તો એને કહી દે તમે બોલે નહીં મોઢા મમરા ફાડી દીશો ના